નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HK સંદેશ વિડીયોમાં। આજે આપણે વાત કરીશું દીપડાની। પ્રભાસ પાટણ રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડ્યો હતો, જેને બકરીનું મારણ કરી મકાનમાં સંતાઈ ગયો હતો। વેરાવળ વન વિભાગે સતત 4 કલાકની જહેમત બાદ ટેન્ક્વેલાઇઝ કરી દીપડાને મહા મહેનતે બેભાન કરી તેને પકડી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો હતો। પ્રભાસ પાટણના ગીચ રહેણાંક વિસ્તારમાં અબ્દુલ કાસમ થોપણના ઘરમાં દીપડાએ ઘૂસી જઈ 2 બકરીનું મારણ કર્યું હતું। મારણ કરી અને બાદમાં દીપડો મકાનના અંદરના ભાગમાં છુપાઈ ગયો હતો। આ અંગે વેરાવળ વન વિભાગને જાણ કરતાં RFO પંપાણિયા, વનપાલ પંપાણિયા, KK જોશી વનરક્ષક તથા વેરાવળ બીટ અને વેરાવળ રેન્જ ટ્રેકર અને વેટરનરી ડૉક્ટર અમરાપુર સહિતની ટીમ તથા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। સાંજે 5:15 કલાકે ચાલુ થયેલ ઓપરેશન 4 કલાકે એટલે કે રાત્રે 9 વાગે, જેમાં અંદાજે 2 વર્ષના દીપડો નરને પકડવા મકાન કોર્ડન કર્યા બાદ 4 કલાકની જહેમત બાદ ટેન્ક્વેલાઇઝ કરી દીપડાને બેભાન કરી પકડી લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે સોંપવામાં આવ્યો હતો। હવે રહેણાંક વિસ્તારોમાં પણ દીપડા સહિતના પ્રાણીઓ આવી ચડતા હોય લોકોમાં ભયનો માહોલ છવાઈ જાય છે, ત્યારે આ દીપડાને પકડી પાડતા વન વિભાગે તથા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આવા જ વિડીયો જોવા માટે અમારી HK સંદેશ વિડીયો ચેનલને લાઈક કરો। આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો। નમસ્કાર।